નમસ્કાર. આજે આપણે ગાયત્રી મંત્રના એ 24 શક્તિશાળી અક્ષરોની ગહનતામાં ઉતરીશું. આપણી આ ચર્ચા પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના પુસ્તક ગાયત્રી મંત્ર કે અતિ સમર્થ 24 અક્ષર પર આધારિત છે. તો ચાલો તૈયાર થઈ જાઓ, આપણે આ પવિત્ર મંત્રના રહસ્યો અને એની પાછળ રહેલા વિજ્ઞાનને ઊંડાણથી સમજવાનો પ્રયાસ કરીએ. પણ ગાયત્રી મંત્રના રહસ્ય સુધી પહોંચતા પહેલા એ સમજવું જરૂરી છે કે આપણા ઋષિમુનિઓ માટે અવાજ એટલે કે ધ્વનિ આટલું બધું શક્તિશાળી કેમ હતો. વેદોમાં તો ત્યાં સુધી કહ્યું છે કે શબ્દ જ બ્રહ્મ છે. તો આપણી આજની આ સફરમાં આપણે પહેલાં જોઈશું કે આ મંત્ર કેવી રીતે સર્વજ્ઞાનનું બીજ છે, પછી પવિત્ર ધ્વનિ પાછળનું વિજ્ઞાન સમજીશું, શરીર સાથેના તેના જોડાણને જાણીશું, શ્રદ્ધાના મહત્વ પર વાત કરીશું અને અંતે બ્રહ્માંડની ઊર્જા સાથે કેવી રીતે જોડાવું તે સમજીશું. સારું, તો ચાલો આપણી યાત્રા શરૂ કરીએ અને જોઈએ કે આખરે વેદોનું આખું જ્ઞાન આ એક જ મંત્રમાં કેવી રીતે સમાઈ ગયું છે. આને સમજવા માટે એક બહુ જ સુંદર ઉદાહરણ આપવામાં આવ્યું છે. તમે ક્યારે વડનું બીજ જોયું છે? કેટલું નાનું હોય છે અલે, પણ એ નાનકડા બીજમાં આખો વિશાળ વડનું વૃક્ષ સમાયેલું હોય છે. બસ એવી જ રીતે ગાયત્રી મંત્રના 24 અક્ષરોમાં ચારેય વેદોનો સંપૂર્ણ સાર છુપાયેલો છે. આ વાત કેટલી અદ્ભુત છે! જેમ બ્રહ્માજીએ પહેલા ગાયત્રી મંત્ર રચ્યો અને એમાંથી વેદો પ્રગટ થયા, કે પછી જેમ શિવજીના ડમરૂના 14 નાદમાંથી આખું વ્યાકરણશાસ્ત્ર બન્યું, એ જ બતાવે છે કે નાના અને સરળ ધ્વનિમાંથી પણ જ્ઞાનનો કેટલો મોટો ભંડાર પેદા થઈ શકે છે. પણ સવાલ એ છે કે આ બધું કામ કેવી રીતે કરે છે? શું આ કોઈ જાદુ છે? ના. ચાલો હવે મંત્ર પાછળ છુપાયેલા વિજ્ઞાનને સમજીએ. મંત્ર વિદ્યા એ કોઈ જાદુ ટોણાની વાત નથી, એ તો એકદમ ચોક્કસ વિજ્ઞાન છે. એ સમજાવે છે કે અમુક ખાસ ધ્વનિના કંપનો આપણા શરીરના સૂક્ષ્મ ઊર્જા કેન્દ્રો અને ગ્રંથિઓ પર કેવી રીતે અસર કરે છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ આ કોઈ જૂની પુરાણી વાત નથી. જુઓ, એક બાજુ આપણા પૂર્વજો દીપક રાગ ગાઈને દીવા પ્રગટાવતા હતા કે મેઘમલ્હારથી વરસાદ લાવતા હતા, તો બીજી બાજુ આજે આપણે અલ્ટ્રાસોનિક તરંગોથી સ્ટીલ કાપીએ છીએ અને અવાજથી ગાડીઓ ચલાવીએ છીએ. મૂળ સિદ્ધાંત તો એક જ છે, ધ્વનિની શક્તિ. હવે આવે છે સૌથી રસપ્રદ વાત. આ જે ધ્વનિની શક્તિ છે એ આપણા શરીર સાથે સીધી રીતે કેવી રીતે જોડાયેલી છે, ચાલો જાણીએ. જો ગાયત્રી મંત્રમાં છે 24 અક્ષર અને માનવામાં આવે છે કે આપણા શરીરમાં પણ એવી 24 ખાસ જગ્યાઓ છે જેને આપણે ગ્રંથિઓ કે ઊર્જા કેન્દ્રો કહી શકીએ, જે આ દરેક અક્ષર સાથે જોડાયેલી છે. એટલે જ્યારે આપણે તત બોલીએ છીએ ત્યારે આપણી તાપીની નામની ગ્રંથિ સક્રિય થાય છે અને સફળતાની શક્તિ જાગે છે. એવી જ રીતે દરેક અક્ષરનો જાપ શરીરના એક ચોક્કસ કેન્દ્રને જગાડે છે અને આપણી અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવે છે, જેમ કે પરાક્રમ, જાગૃતિ અને સેવાભાવ. પણ શું ફક્ત મંત્ર બોલવાથી જ બધું થઈ જાય? ના, આ સમીકરણમાં હજી એક બહુ જ મહત્વનો ભાગ બાકી છે. જેમ કહેવાયું છે, ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ, એટલે કે શ્રદ્ધા અને વિશ્વાસ. પુસ્તક સ્પષ્ટપણે કહે છે કે મંત્રની ખરી શક્તિ ત્યારે જ કામ કરે છે જ્યારે સાધકની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ એની સાથે જોડાય. આપણે આના ઉદાહરણો આપણી આસપાસ અને ઇતિહાસમાં પણ જોયા છે. એકલવ્યને યાદ કરો, જેણે માટીના દ્રોણાચાર્યમાં શ્રદ્ધા રાખીને દુનિયાનો શ્રેષ્ઠ ધનુર્ધર બની ગયો. અથવા વિચારો કે અંધારામાં પડેલી દોરડી પણ વિશ્વાસના કારણે જ સાપ જેવી ડરાવણી લાગે છે. આ બધું શું છે? આ છે શ્રદ્ધા અને માન્યતાની તાકાત. તો આનો અર્થ શું થયો? જ્યારે મંત્રના ધ્વનિનું વિજ્ઞાન અને વ્યક્તિની અતૂટ શ્રદ્ધા, આ બંને વસ્તુઓ ભેગી થાય છે, ત્યારે એક અત્યંત ગહન જોડાણ શક્ય બને છે. આ પ્રક્રિયાને એકદમ સરળ રીતે સમજીએ. જ્યારે સાધક મંત્રનો જાપ કરે છે ત્યારે એક ખાસ પ્રકારનું કંપન પેદા થાય છે. આ કંપન આપણી આત્મશક્તિને બ્રહ્માંડની મૂળ ઊર્જા એટલે કે ગાયત્રી શક્તિ સાથે જોડી દે છે. બસ જાણે રેડિયો પર સાચું સ્ટેશન ટ્યુન થઈ ગયું હોય. અને પછી સાધક એ બ્રહ્માંડીય ઊર્જાને પોતાની અંદર ઉતારી શકે છે અને પોતાની બધી મર્યાદાઓથી ઉપર ઉઠી શકે છે.
એટલા માટે જ ગાયત્રીને કામધેનુ એટલે કે બધી ઈચ્છાઓ પૂરી કરનારી માતા કહેવામાં આવે છે. એ માત્ર એક મંત્ર નથી, એ તો એક દિવ્ય પાલનહાર છે, જે આપણી નબળાઈ, અજ્ઞાન અને જીવનની બધી ઉણપોને દૂર કરવા માટે જરૂરી આધ્યાત્મિક પોષણ આપે છે. તો અંતમાં એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. જો બહારનો અવાજ સ્ટીલ કાપી શકે છે અને વરસાદ લાવી શકે છે, તો કલ્પના કરો કે આપણી અંદરથી, આપણી શ્રદ્ધાથી ઉત્પન્ન થયેલો ધ્વનિ આપણા જીવનમાં કેવા અકલ્પનીય પરિવર્તન લાવી શકે છે.